ધ ડીપ ડાઇવના આજના સત્રમાં સ્વાગત છે. આજનો આપણો જે વિષય છે તે બહુ જ ચર્ચિત અને થોડું જટિલ પણ છે. હા, અને આ વિષય આખી દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ એપ્સ્ટીન ફાઇલો વિશે. બરાબર. આપણી પાસે સ્ત્રોત તરીકે વિકિપીડિયાના લેખની સંપૂર્ણ વિગતો છે, જેમાં 2025 અને 2026ની શરૂઆતમાં આ ફાઇલોના પ્રકાશન વિશે વાત છે. અને માત્ર પ્રકાશન જ નહીં, પણ તેની પાછળનો રાજકીય ઘટનાક્રમ અને તેની વૈશ્વિક અસરોનો આખો ચિતાર આમાં આપેલો છે. સાચી વાત છે. એટલે આજના આપણા આ વિશ્લેષણનું લક્ષ્ય બહુ સ્પષ્ટ છે. માહિતીનો આટલો મોટો પહાડ છે આપણી સામે. એટલે પહાડ એટલે ખરેખર પહાડ. 3 મિલિયનથી વધુ દસ્તાવેજો, 30 લાખ પાના. આમાંથી આપણે સૌથી મહત્વપૂર્ણ સત્યો અને આશ્ચર્યજનક તથ્યોને તારવવાના છે. હા, અને આખી દુનિયામાં તેની જે અસરો થઈ છે તે પણ સમજવી છે, પણ બહુ જ સરળ અને રસપ્રદ રીતે. બિલકુલ. આપણે માહિતીથી સમૃદ્ધ થવાનું છે, પણ કોઈ ગૂંચવાડામાં પડ્યા વગર. પણ આ શરૂ કરતા પહેલા મારે એક અત્યંત જરૂરી સ્પષ્ટતા કરવી છે. હા, હું સમજી શકું છું કે તમે શું કહેવા માંગો છો. આ બહુ સંવેદનશીલ બાબત છે. હા, આ સ્ત્રોતોમાં ડાબેરી અને જમણેરી બંને રાજકીય પક્ષો વિશે માહિતી છે. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને બિલ ક્લિન્ટન જેવા દિગ્ગજ નેતાઓ વિશે અત્યંત રાજકીય રીતે ચાર્જડ વાતો છે. અને આપણે અહીં સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આપણે કોઈ પણ રાજકીય પક્ષ કે વિચારધારાનો પક્ષ લેતા નથી. બિલકુલ નહીં. આપણું કામ માત્ર એટલું જ છે કે સ્ત્રોત સામગ્રીમાં જે હકીકતો આપી છે તેને સંપૂર્ણ નિષ્પક્ષતાથી અને તટસ્થતાથી રજૂ કરવી. સાચી વાત છે. આપણે કોઈનું સમર્થન નથી કરતા, માત્ર માહિતીનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. તો ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. મને કહો કે આ એપ્સ્ટીન ફાઇલો વાસ્તવમાં છે શું? એટલે લોકોને એવું લાગે છે કે આ કોઈ એક નાનકડી યાદી છે, પણ એવું નથી. આ 300 ગીગાબાઇટથી વધુનો ડેટા છે. 300 GB? આ કોઈ નાનો આંકડો નથી. પણ સામાન્ય રીતે લોકો એવું જ માને છે કે આ કોઈ ગુપ્ત ક્લાયન્ટ લિસ્ટ છે. હા, અને અહીં જ સૌથી રસપ્રદ બાબત સામે આવે છે. લોકો માને છે કે એપ્સ્ટીનની કોઈ એક ગ્રાહકોની યાદી હતી જેનાથી તે લોકોને બ્લેકમેલ કરતો. તો શું આ ફાઇલોમાં એવી કોઈ બ્લેકમેલ લિસ્ટ મળી છે? ના, બિલકુલ નહીં. જો આપણે 2019ની FBI તપાસ જોઈએ અને જુલાઈ 2025ના ન્યાય વિભાગ એટલે કે DOJના મેમો પર નજર કરીએ તો તેમાં સ્પષ્ટ લખ્યું જ છે કે એવી કોઈ જ ચોક્કસ બ્લેકમેલ લિસ્ટ કે ક્લાયન્ટ લિસ્ટ મળી જ નથી. અરે વાહ! એટલે જે લિસ્ટની આખી દુનિયા રાહ જોતી હતી તે અસ્તિત્વમાં જ નથી. ના, જે બહાર આવ્યું છે તે છે વિશાળ સંપર્ક પુસ્તિકાઓ એટલે કે કોન્ટેક્ટ બુક્સ. અચ્છા, એટલે આ કોઈ ગુનેગારોની યાદી નથી, પણ માત્ર કોન્ટેક્ટ બુક છે. કયા વર્ષની છે આ બુક્સ? આ મુખ્યત્વે 1997 અને 2005ની સંપર્ક પુસ્તિકાઓ છે. અને આમાં કેવા નામો છે ખબર છે? મોટા નેતાઓ અને સેલિબ્રિટીઝના જ હશે ને? હા, એ તો છે જ, પણ સાથે સાથે એપ્સ્ટીનના માળી અને તેના હેરડ્રેસર સુધીના લોકોના નામો પણ આમાં નોંધાયેલા છે. આ તો એવી વાત થઈ કે કોઈકની સામાન્ય ડાયરી મળી ગઈ હોય જેમાં ઓળખીતા બધાના નામ હોય. પણ આમાં કેટલાક કિસ્સા બહુ ચોંકાવનારા છે. હા, બિલકુલ. મને ખબર છે કે તમે કયા કિસ્સાની વાત કરવા માંગો છો. પેલી 2010ની ઘટના. અલ સેકેલ નામના એક વ્યક્તિની વાત છે. સાચી વાત છે. એ કિસ્સો બહુ જ વિચિત્ર છે. એપ્સ્ટેન જ્યારે જેલમાંથી મુક્ત થયો ત્યારે તેને પોતાની છબી સુધારવી હતી. એટલે આ અલ સેકેલે વિકિપીડિયા પરથી તેનો યૌન ગુનેગાર શબ્દ હટાવવા માટે ઈમેલ કર્યો હતો. અને ખાલી શબ્દો હટાવવાની વાત નહોતી, તેણે એપ્સ્ટીનનો મગશોટ એટલે કે જેલનો પેલો ફોટો બદલવાની પણ ભલામણ કરી હતી. કોઈ ગુનેગાર વિકિપીડિયા પર પોતાની ઇમેજ સાફ કરવાનો પ્રયાસ કરે તે ખરેખર આશ્ચર્યજનક છે. હા, પણ આનાથી પણ વધારે ચોંકાવનારી વિગત તો 2007માં લેવાયેલ પેલા એસ્ટેટ કર્મચારીના ઇન્ટરવ્યૂમાં છે. FBI વાળો ઇન્ટરવ્યૂ ને? હા, એ કર્મચારીએ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તેનું રોજનું કામ શું હતું. તે એપ્સ્ટીનના પલંગની પાસેના ટેબલ પર $100ની નોટો ગોઠવતો હતો. $100ની નોટો અને બીજું કંઈક પણ હતું ને ગાદલાની નીચે. બરાબર. તે રોજ એપ્સ્ટીનના ગાદલા વચ્ચે એક બંદૂક પણ મૂકતો હતો. આ દર્શાવે છે કે તે વ્યક્તિ અંદરથી કેટલો ડરેલો હતો. પણ હવે આપણે આના રાજકીય પાસા પર આવીએ. 2025માં આ મુદ્દે બહુ મોટી ઉથળપાથળ થઈ હતી. હા,
જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાશે કે આ ફાઇલોનું પ્રકાશન કેવી રીતે એક મોટું કાયદાકીય અને રાજકીય યુદ્ધ બની ગયો. 2024ના ચૂંટણી અભિયાનથી જ આની શરૂઆત થઈ ગઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સાથીઓએ આ ફાઇલો જાહેર કરવાનું વચન આપ્યું હતું. અને પછી ફેબ્રુઆરીથી મે 2025 વચ્ચે એટર્ની જનરલ પામ બોન્ડી અને FBI દ્વારા આની સમીક્ષા કરવામાં આવી. પણ જુલાઈ 2025માં તો DOJનો એક મેમો આવી ગયો. બિલકુલ. અને એ મેમોમાં શું કહ્યું કે કોઈ નવો પુરાવો મળ્યો નથી અને હવે કોઈ ફાઇલો જાહેર કરવામાં આવશે નહીં. અને આ સાંભળીને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું વલણ બદલી રાખ્યું. તેમણે એમ કહી દીધું કે આ બધી ફાઇલો તો બનાવટી દસ્તાવેજો છે. હા, તેમણે દાવો કર્યો કે આ તેમના રાજકીય વિરોધીઓ એટલે કે ડેમોક્રેટ્સ દ્વારા બનાવેલી બનાવટી ફાઇલો છે. આપણે અહીં યાદ અપાવી દઈએ કે આ માત્ર તેમના નિવેદનો છે. આપણે કોઈ પક્ષ નથી લેતા. હા, એ સ્પષ્ટ છે. પણ વાત અહીં અટકી નહીં. કોંગ્રેસે આમાં દખલ કરી. ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ બંને તરફથી આ ફાઇલો બહાર લાવવા માટે ભારે દબાણ આવ્યું. બરાબર છે. હાઉસ ઓવરસાઇટ કમિટીએ સબપોયના જારી કર્યા એટલે કે કાયદાકીય આદેશ આપ્યા અને દસ્તાવેજો જાહેર કરવાનું શરૂ કરી દીધું. અને જેવા દસ્તાવેજો બહાર આવ્યા કે તેમાં મોટા મોટા નામો સામે આવ્યા. એલોન મસ્ક, બિલ ગેટ્સ, બિલ ક્લિન્ટન અને પીટર થિલ જેવા નામોની મુલાકાતોનો ઉલ્લેખ આમાં હતો. અહીંયા જ વાત ખરેખર રસપ્રદ બને છે. જ્યારે કોંગ્રેસમાં ડિસ્ચાર્જ પિટિશનની વાત આવી. હા, એ પિટિશનને પૂરતી સહીઓ મળી ગઈ અને સ્પષ્ટ થઈ ગયું કે હવે મતદાન અટકાવી શકાશે નહીં. એટલે નવેમ્બર 2025માં ટ્રમ્પે ફરીથી પોતાનો નિર્ણય બદલ્યો અને આખરે સંસદમાં મતદાન થયું. અને બહુમત પણ કેવો! 227-1ના પ્રચંડ બહુમતથી એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપેરન્સી એક્ટ પસાર થઈ ગયો. માત્ર એક જ મત વિરોધમાં પડ્યો હતો. કાયદો તો પસાર થઈ ગયો, પણ જ્યારે અમલની વાત આવી ત્યારે સરકારે બહુ મોટી ડિજિટલ ભૂલો કરી. અરે, ડિસેમ્બર 2025ની એ સંપાદન નિષ્ફળતા, જેને આપણે રિડેક્શન ફેલ્યોર કહીએ છીએ, તે તો ઇતિહાસમાં નોંધાઈ ગઈ. 19 ડિસેમ્બરે DOJ ફાઇલોનો પહેલો બેચ બહાર પાડ્યો. તેમાં 500થી વધુ પાના પૂરી રીતે કાળા કરી દેવાયા હતા. બ્લેકઆઉટ કરી દીધા હતા. પણ એક બહુ મોટી ટેકનિકલ ભૂલ થઈ ગઈ. કાળા રંગના બોક્સ તો મૂકી દીધા, પણ પાછળનું લખાણ હટાવવાનું ભૂલી ગયા. હા, સામાન્ય લોકોએ ગણતરીની મિનિટોમાં શોધી કાઢ્યું કે તેઓ એ પીડીએફમાંથી તે કાળા કરેલા લખાણને માઉસથી કોપી કરી શકે છે અને બીજી કોઈ પણ એપમાં પેસ્ટ કરીને છુપાવેલી માહિતી આસાનીથી વાંચી શકે છે. આટલી મોટી સરકારી એજન્સી અને આવી સામાન્ય ભૂલ, આનાથી મોટી મજાક શું હોઈ શકે? પણ આ તો માત્ર શરૂઆત હતી. 30 જાન્યુઆરી 2026ના રોજ જે પ્રકાશન થયું તેણે તો હદ કરી નાખી. હા, એક સાથે 30 મિલિયન પાના બહાર પાડી દીધા. 1,80,000 છબીઓ અને 2,000 જેટલા વિડીયો. અને ઉતાવળમાં ન્યાય વિભાગે એક ભયંકર ભૂલ કરી. તેમને પીડિતોના અસંશોધિત એટલે કે અનરિડેક્ટેડ નામ જાહેર કરી દીધા. એટલું જ નહીં, પીડિતોની નગ્ન તસવીરો પણ ભૂલથી જાહેર થઈ ગઈ, જેનો આખી દુનિયામાં ભારે વિરોધ થયો. આ તો પીડિતો સાથે થયેલો બહુ મોટો અન્યાય કહેવાય. અને બીજું એ કે આટલો મોટો ડેટા કોઈ સામાન્ય માણસ વાંચી જ કેવી રીતે શકે? અશક્ય છે. એટલે જ નવેમ્બર 2025માં કલાકાર રે વોલ્સ અને લ્યુક ઇગેલે એક સરસ ઉકેલ શોધ્યો. પેલું જીમેલ? બરાબર, JML. તેમણે એક બ્રાઉઝર આધારિત આર્કાઇવ બનાવ્યો. એટલે આપણે સામાન્ય ઈમેલ એપમાં જે મેલ સર્ચ કરીએ તેમ આ 30 લાખ પાનામાં એપ્સ્ટીનના ઈમેલ સર્ચ કરી શકે. બિલકુલ. આનાથી પત્રકારો અને સંશોધકો માટે માહિતી શોધવી બહુ જ સરળ બની ગઈ. આ બધું અમેરિકામાં ચાલી રહ્યું હતું, પણ એપ્સ્ટીનની મુખ્ય સાથી ગિસ્લેન મેક્સવેલનું શું? ફેબ્રુઆરી 2026માં મેક્સવેલની સ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો. તેને ટેક્સાસની એક મિનિમમ સિક્યુરિટી જેલમાં ખસેડવામાં આવી. મિનિમમ સિક્યુરિટી જેલ, જ્યાં તેને વિશેષ સુવિધાઓ મળતી હોવાના અહેવાલો હતા. હા, અને ત્યાં ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લાન્ચે તેનો ઇન્ટરવ્યૂ પણ લીધો હતો. અને એ ઇન્ટરવ્યૂમાં મેક્સવેલે શું દાવો કર્યો? તેણે સ્પષ્ટ કર્યું કે તેણે ડોનાલ્ડ ટ્રમ્પને ક્યારેય કોઈ અયોગ્ય કામ કરતા જોયા નથી. આ નિવેદનની પણ બહુ ચર્ચા થઈ. પણ તો આ બધાનો અંતિમ અર્થ શું છે? આ બધું માત્ર અમેરિકા પૂરતું સીમિત તો નહોતું ને? બિલકુલ નહીં. આની વૈશ્વિક અસરો એક મોટા ભૂકંપ જેવી હતી. ફેબ્રુઆરી 2026માં બ્રિટનમાં મોટી ઘટના બની. બ્રિટિશ રોયલ ફેમિલી સુધી રેલો પહોંચ્યો. પ્રિન્સ એન્ડ્રુ
જેમનું પૂરું નામ એન્ડ્રુ માઉન્ટબેટન મિન્સર છે, તેમની ધરપકડ થઈ. અને તેમની સાથે બ્રિટિશ રાજનેતા પીટર મેન્ડેલસનની પણ ધરપકડ કરવામાં આવી. આ ઉપરાંત નોર્વેના ભૂતપૂર્વ વડાપ્રધાન થોર્બ્યોજન જગલેન્ડ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા. માત્ર ધરપકડો જ નહીં, રાજીનામા પણ બહુ પડ્યા. સ્લોવાકિયાના રાજદ્વારી અને યુએન સાથે સંકળાયેલા મિરોસ્લાવ લાજકાકે રાજીનામું આપ્યું. અને સ્વીડનના જોવાના રૂબિનસ્ટાઈને પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવું પડ્યું. અને આટલેથી વાત અટકી નથી. તુર્કી, લિથુઆનિયા, લાતવિયા અને નોર્વે જેવા દેશોએ તો પોતાના નાગરિકોના શોષણની આશંકાએ સત્તાવાર તપાસ શરૂ કરી દીધી છે. આ બધું સાંભળીને એક વિચાર આવે છે, આ બધી માહિતી સામાન્ય માણસ માટે શા માટે મહત્વની છે? એ બહુ સારો પ્રશ્ન છે. આખું વિશ્લેષણ આપણને એ બતાવે છે કે જ્યારે 3 મિલિયન પાના જેટલી માહિતી એકસાથે બહાર ફેંકવામાં આવે છે, ત્યારે પારદર્શિતા અને માહિતીના અતિરેક વચ્ચેની પાતળી ભેદરેખા ભૂસાઈ જાય છે. બિલકુલ. અને આ એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. હું આ મુદ્દા પર વિચારતી હતી. હા, બોલો. આપણે હંમેશા સરકાર પાસે પારદર્શિતાની માંગ કરીએ છીએ. આપણને લાગે છે કે વધુ માહિતી મળશે એટલે વધુ સત્ય બહાર આવશે. સાચી વાત. પરંતુ જ્યારે સરકારો 30 લાખ પાનાનો ડેટા એક સાથે લોકો પર ફેંકે છે, જેમાં હજારો નિર્દોષ લોકોના નામ હોય, ટેકનિકલ ખામીઓ હોય, તો શું આ ખરેખર ન્યાય છે? કે પછી આ માહિતીના મહાસાગરમાં એટલો બધો અવાજ અને ઘોંઘાટ પેદા કરવાની એક યુક્તિ છે જેમાં સાચા ગુનેગારો આસાનીથી સંતાઈ શકે? આ ખરેખર બહુ જ ઊંડો અને ઉત્તેજક વિચાર છે. જ્યારે માહિતી એટલી બધી વધી જાય કે તેમાંથી સત્ય શોધવું અશક્ય બની જાય, તો તે પણ એક પ્રકારનું સત્ય છુપાવવાનું હથિયાર બની જાય છે. સાચી વાત છે. અને આ બાબત પર દરેક વિચારનાર વ્યક્તિએ પોતાની રીતે મનોમંથન કરવાની જરૂર છે. ચોક્કસ. આજના આપણા આ ડીપ ડાઇવમાં બસ આટલું જ. આટલો સમય આપવા બદલ અને આ જટિલ વિષયને સમજવામાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણી જિજ્ઞાસા હંમેશા જળવાઈ રહે તેવી આશા સાથે ફરી મળીશું. આવજો.